જય ગૌ માતા વિસાવદર ગોકુલ ગોરખ અત્યારે રાતના 9 વાગ્યા છે। અમારે એક વાછડો હું અત્યારે રહી આવ્યો વિસાવદરથી, ફૂલ ઇમરજન્સી છે। જોવા અમે બાટલા ચાલુ કરી દીધા છે, બાટલા ચાલુ કરી દીધા છે મસ્તીની જોઈએ સારવાર ચાલુ કરી દીધી પછી તો એની જિંદગીની વાત છે। હા, આપણે થાય એટલે આપણે આપણી રીતના મહેનત કરી લઈએ છીએ। જો મિત્રો, અને એક આપણે ગણો ને તો હા ખુશીના સમાચાર છે। આ માતાજીના પગના દાતા મળી ગયા છે। આ વાછડી છે, આપણે નાગલો પગ એક્સિડન્ટમાં કાપ્યો હતો। જો આ વાછડીના દાતા મળી ગયા છે। અને હવે આપણે કા માતાજીની તમને વાત કરું, જો આ માતાજીને આપણે પગ ત્રીજી વાર રિપીટ બનાવવા જાવું, એમાં શું છે વિકાસ થયો એટલે એનો પગનું માંસ ને એવું વધવાનું છે, એટલે આનો ત્રીજી વાર અમે પગ બનાવવા જાવું। અને માતાજીની દયાથી દાતા મળી ગયા છે। જોવો અમારા પગવાળા માતાજી, ઓલરેડી અત્યારે અમારી પાસે ગણો ને 8 છે પગવાળા, પણ આપણને રિઝલ્ટ મળે છે એમ પગમાં, કારણ કે આ માતાજીને આપણે ગણો ને તો 6 મહિના ઉપરનો ગાભ છે। જો અત્યારે એ નિરાયતે જો માંડવીનો પાલો ખાય છે। અને આ માતાજીને તમે વિડીયો જોયો હોય છે, એ જો હા જો જો કેમ હાલે, જો આટલું ઓલું અત્યારે પગ આપણે નહોતો ત્યારે હાલી નહોતા શકતા માતાજી, અત્યારે તમે જો કાયદેસર દોડે છે। જો આ માતાજી અત્યારે હમણાં અમારે આવ્યા છે, હું થોડુંક આગેથી બતાવીશ। એનું કારણ છે કે ફેસબુકવાળા અમારે છે ને આઈડી બ્લોક કરી દે છે, અને શું છે આખી જનાવરે વીખી નાખી છે માતાજીને। જો તમને આસુ આસુ દેખાય આગેથી લો બ્લર, ફેસબુકવાળા બ્લર કરી નાખે ને એટલે હજી લઈ આવ્યો છે માતાજીને ડ્રેસિંગ ને સારવાર આપી છે, ખાલી ડ્રેસિંગ ને બધું બાકી છે। જો અમારે એ પંખા ફરે જો માતાજી ઉપર, આજે આપણે ધણ છે સાજું થઈ ગયું હોય ને માતાજી કે નંદી મહારાજ ન કરો ને, નંદી મહારાજની સંખ્યા અમારી પાસે 100 ઉપર તો આમાં નંદી મહારાજ છે, બળદ છે 6 હાથ, બીજા બળદ હતા એ એમાં આપણે અમારા રફાડા મિત્ર અમારા યોગેશભાઈ બળદ આશ્રમ કર્યું છે, અહીંયા આવીએ મૂકી આવી। અને આ માતાજીનો તમે વિડીયો જોઈ લેજો, આ વાછડીનો આપણે કૂતરા દ્વારા હું લઈ આવ્યો, અત્યારે હાવ વાછડી કમ્પ્લીટ થઈ ગઈ। જો ઓગારે છે, જો ઓગારે એટલે આપણા ગવઢિયા એમ કહે છે કે કાંઈ ઉપાધિ ન હોય। જો અને 4-5 જગ્યાએ દાઢો બેહાડી હતી, પણ વ્યવસ્થિત થઈ ગયા છે વાછડી। જો મિત્રો, આ વિડીયો લાઈક કરજો, શેર કરજો, અને અમને ફોલો કરજો, અને અમને સપોર્ટ કરજો, એટલે કે અમે આવા અબોલ જીવની સેવા કરી શકીએ। જય ગૌ માતા।